હેલો સ્ટુડન્ટ્સ, હું સંજય ગુપ્તા સર એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નો જે મેથ્સ છે એમાં આપણે ચેપ્ટર નંબર 5ના જે ક્વેશ્ચન છે એને આપણે સોલ્વ કરવાના છે. એમાં પણ ખાસ સ્વાધ્યાય 5.1 નહીં પણ સ્વાધ્યાય 5.2 થી આપણે શરૂઆત કરવાના છીએ. કારણ કે એક્ઝામમાં જો સૌથી વધારે પ્રશ્નો આવતા હોય ને તો સ્વાધ્યાય 5.2 અને સ્વાધ્યાય 5.3 માંથી આવતા હશે. એટલા માટે આપણે સૌથી વધારે ફોકસ કરશું સ્વાધ્યાય 5.2 અને સ્વાધ્યાય 5.3. તો સૌથી પહેલા અહીંયા તમને જે પ્રશ્ન 1 આપેલું છે, તમને એમાં કોષ્ટક આપેલું છે અને કોષ્ટકમાં તમારી પાસે 5 પ્રશ્નો છે. બરાબર, એક કોષ્ટકમાં 5 પ્રશ્નો, પણ બધા પ્રશ્નો આપણે કરવા નથી. એમાંથી આપણને જે 2 પ્રશ્નો એ શીખવાડીશ એને જોઈને તમને ખ્યાલ આવી જશે બાકીના પ્રશ્નો કઈ રીતે કરવાના છે. તો એને ખાસ ધ્યાનથી જોજો. તો સૌથી પહેલા અહીંયા તમને પેલું આપ્યું છે, એમાં લખ્યું છે a બરાબર 7, d બરાબર 3, n બરાબર 8. તો n નથી આપ્યું, આપણે ગોતવાનું છે. ચાલો, તો n નું સૂત્ર આપણને આવડતું હોવું જોઈએ. બરાબર, તો સૂત્ર એકવાર અહીંયા લખી દઉં છું કે n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. જ્યાં n શું છે તો n એ nમું પદ છે, પછી a શું છે તો પ્રથમ પદ છે, પછી n શું છે પદોની સંખ્યા છે, અને જે લાસ્ટમાં d આપેલું છે એ સામાન્ય તફાવત છે. બરાબર, અહીંયા જે n છે ને એને અંતિમ પદ અથવા છેલ્લું પદ પણ કહે છે, પણ એની પછી જરૂર પડશે. પહેલા આપણે આને જોઈ લઈએ. તો સૌથી પહેલા સૂત્ર મૂકીને આપણે જવાબ લાવીએ તો n ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ઓકે, તો a કેટલા છે તો a છે 7 પ્લસ n માઇનસ 1, n કેટલા છે 8 માઇનસ 1 અને d છે 3. ચાલો, 7 પ્લસ 8 માંથી 1 જાય તો કેટલા વધે 7. ડાયરેક્ટ લખી શકો છો, બરાબર, ગુણ્યા 3. તો 7 પ્લસ 7 તેરી 21 અને 21 પ્લસ 7 કેટલા થશે 28. ઓકે, તો અહીંયા આપણને n મળી ગયું છે. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે કેટલું સહેલું છે. ખાલી આ સૂત્ર, એક જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે બધા દાખલામાં. બરાબર, અને ઓટોમેટિક આપણને બધા જ ક્વેશ્ચનના આન્સર મળી જવાના છે. જો તમને આન્સર ગમતો હોય, એટલે કે તમને રીત ગમતી હોય, તો ખાસ કરીને તમે લાઈક કરજો. તમે લોકો લાઈક કરતા નથી, માત્ર વિડીયો જોઈને પછી તમે મૂકી દો છો. બરાબર, વિડીયો જોવો છો તો લાઈક બી કરતા રહો સાથે, એટલે વધારે મજા આવે. ચાલો, હવે બીજો ક્વેશ્ચન જેમાં તમને ડી માંગેલું છે. જો એક જ વસ્તુ છે, આ 4 જ વસ્તુ એમાંથી હંમેશા કોઈક ને કોઈ તમારે મેળવવાનું છે. ક્યારેક એ આપણને માંગેલું હોય, ક્યારેક ડી માંગેલું હોય, ક્યારેક n માંગેલું, ક્યારેક n માંગેલું હોય. બરાબર, આમાંથી ફરીને ક્વેશ્ચન આવતું હોય. તો હવે ફરીથી ઉપયોગ કરીએ. n ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ઓકે, n કેટલો છે જો 0 છે, a કેટલો છે માઇનસ 18 પ્લસ n જે આપણને 10 આપેલું છે 10 માઇનસ 1 અને d આપણને નથી આપ્યું એટલે d ને d રહેવા દો. બરાબર, હવે શું કરશું આપણે, માઇનસ 18 ને જો બરાબરની આ સાઈડ લાવો તો શું થઈ જાય પ્લસ 18. આપણને એ રીત ખબર જ છે. કોઈ પણ માઇનસ વાળી સંખ્યાને જો તમે બરાબરની બીજી સાઈડ લઈ જાઓ તો માઇનસ નો પ્લસ થઈ જાય અને પ્લસ હોય તો માઇનસ થઈ જાય. બરાબર, ચાલો, 10 માંથી 1 જાય તો 9, તો 9 ગુણ્યા d. હવે 9 શું છે d સાથે ગુણાકારમાં છે. જો ઘણી વસ્તુ શું થાય છે ખબર, આપણને રીતો જે છે ને એ ભૂલાઈ જાય છે. જે ગણિતની મેથડ છે કે ગુણાકારમાં હોય તો ક્યાં જાય, સરવાળામાં હોય તો ક્યાં જાય, બરાબરની પેલી સાઈડ, એ વસ્તુ ખૂબ જ અગત્યની વસ્તુ છે, એને ખાસ શીખવું જોઈએ. ચાલો, હવે અહીંયા 9 જે છે એ d સાથે ગુણાકારમાં છે, તો બરાબરની પેલી સાઈડ ભાગાકારમાં જશે. તો 18 ભાગ્યા 9 બરાબર d. 9 દુ 18, તો d બરાબર કેટલા આવ્યા અહીંયા, d બરાબર આપણને મળી ગયા અહીંયા 2. ઓકે, d બરાબર 2. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કેટલું સહેલું છે. n મળી ગયું, d પણ મળી ગયું. હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવી જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. તો ક્વેશ્ચન નંબર 2 માં તમને વિકલ્પો આપેલા છે. અહીંયા 2 પ્રશ્નો છે, બંનેમાં વિકલ્પો આપેલા છે, એટલે વધારે સહેલું છે આપણા માટે. શું લખ્યું છે, સમાંતર શ્રેણી 10 7 4 ડોટ 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 એટલે કે અનંત શ્રેણી છે. બરાબર, નું 30મું પદ ખાલી જગ્યા છે. પેલો ક્વેશ્ચન પછી જોશું આપણે. પેલા અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે. ઓકે, તેમાં એક વસ્તુ ખાસ યાદ રાખો, જ્યારે પણ કોઈ પણ શ્રેણી આપેલી હોય ને તો આપણે a d n n આ બધું પેલા ગોતી લેવાનું અને લખી લેવાનું. જેટલી વસ્તુ આપેલી હોય લખી લો એટલે તમને ઓટોમેટિક ખબર પડી જાય કે માંગેલું શું છે. બરાબર, તો જો તમને સૌથી પહેલા અહીંયા પ્રથમ પદ જે આપેલું છે એ બરાબર કેટલા છે અહીંયા 10,
ત્યાર પછી ડી આપેલું છે, ડી બરાબર શું કરવાનું છે, a2 માઇનસ a1, એટલે કે 7 માંથી 10 જાય તો કેટલા વધ્યા, -3. ઓકે, હવે 30મું પદ એટલે કે a30, આપણને a30 માંગેલું છે, બરાબર. જેમ આપણે nમું પદ કીધેલું એ રીતે આપણને 30મું પદ તો a30. ઓકે, હવે a30 જ્યારે માંગેલું છે તો તમે જો ડાયરેક્ટલી જવાબ લાવી શકતા હો તો સારામાં સારું. જેમ કે જો તમને સૂત્ર મૂકવાની જરૂર ના પડતી, કેમ કે n બરાબર અહીંયા કેટલા છે, 30 છે, તો તમે ડાયરેક્ટ લખી શકો છો. કઈ રીતે સમજાવું છું જો, તો a30 બરાબર a પ્લસ 29d. તો આ કઈ રીતે થયું, અહીંયા 30 છે તો 30 માઇનસ 1 કેટલા થાય, 29. સમજો અહીંયા n છે તો n માઇનસ 1 કર્યું, એ જ રીતે. ઓકે, મૂકી દો કિંમત. હવે તો a કેટલા છે, તો a છે આપણી પાસે 10 પ્લસ 29, d કેટલા છે, -3. તો 10 પ્લસ, ચાલો હવે અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે, તો પ્લસ માઇનસ માઇનસ થશે. 29 તેલી 87, તો 87. ઓકે, હવે 10 માંથી 87 તો ન જાય, પણ 87 માંથી 10 જાય તો કેટલા વધે, 77. હા, પણ યાદ શું રાખવાનું છે, તો મોટી સંખ્યા નિશાની. તો મોટી સંખ્યા કોણ છે બેમાં, તો ભાઈ 87 મોટી સંખ્યા છે, એની આગળ માઇનસ છે તો જવાબ પણ આપણું માઇનસમાં આવશે. તો ઓપ્શન કયો છે, ઓપ્શન છે સી, જે આપણું રાઈટ આન્સર છે, -77. બરાબર. તો -87 માંથી 10 બરાબર બાદ કર્યા તો શું આવ્યું, -77. ઓકે, આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો શું લખ્યું છે, સમાંતર શ્રેણી -3 અલ્પવિરામ -1/2 પછી 2 ડોટ 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 એટલે કે અનંત શ્રેણી છે નું 11મું પદ ખાલી જગ્યા છે. ચાલો, અહીંયા બી આપણને 4 ઓપ્શન આપેલા છે. તો 11મું પદ કીધું છે તો સૌથી પહેલા a d n વગેરે જે બી લખી નાખો. તો a બરાબર કેટલા છે, તો a બરાબર છે -3, d બરાબર છે -1/2 માઇનસ ફરી પાછું -3 છે, તો લખવું પડે તો લખવાનું. બરાબર. કદાચ આપણે ડાપણ કરવા ગયા અને ક્યાંય ભૂલ થઈ ગઈ તો મિસ્ટેક કરવા કરતા આપણે લખી લેવું સારું. ઓકે, ચાલો. તો અહીંયા શું કરશું આપણે, -1/2 માઇનસ માઇનસ +3. ઓકે, સિમ્પલ વસ્તુ છે. જો તમે જો તો ખ્યાલ આવી જાય કે 3 માંથી જો તમે બરાબર બાદ કરો તો બી ખ્યાલ આવે, અને જો ન ફાવતું હોય તો એક કામ બીજું કરવાનું. શું કરવાનું આપણે, તો સિમ્પલ લસા લઈ લેવાનું. ચાલો, તો અહીંયા જો લસા લેવા જઈએ તો -1 3 દુ 6, તો +6/2. તો 6 માંથી 1 જાય તો કેટલા વધે, 5, તો 5/2. તો ડી બરાબર આવશે 5/2. મોટી સંખ્યા નિશાની પ્લસમાં છે એટલે પ્લસ જ લેવું પડશે, 5/2. 11મું પદ એટલે કે a11, તો a11 આપણે મેળવવાનું છે. ચાલો, તો a11 માટેનું ડાયરેક્ટ સૂત્ર જે આપણને ખબર હોય તો નીચે કોમેન્ટમાં લખો કે a11 માટે શું કરશું આપણે. તો ચાલો, a11 બરાબર a પ્લસ 10d. બરાબર, 11 માંથી 1 ગયા તો કેટલા હતા, 10d. ચાલો, એ કેટલા છે, એ છે -3, હંમેશા કૌંસમાં લખવાનું માઇનસ વાળી સંખ્યા હોય તો, પ્લસ 10. ડી કેટલા છે, તો 5/2. હવે જુઓ તો જ્યાં તમને ભાગોસભાનો નિયમ લાગુ પડતું હોય ને એ ખાસ પહેલા જોવાનું કે અહીંયા કરવાનું શું. સૌથી પહેલા શું આપણે આ બેનો પહેલા સરવાળો કરશું, બાદબાકી કરશું, નહીં. સૌથી પહેલા કરશું આપણે ગુણાકાર અને ભાગાકાર, જે જ્યાં લાગુ પડતી હોય. તો મારા ખ્યાલથી મને લાગે છે કે 5 દુ 10 ઉડી હશે, તો આ ઉડાડી દઈએ આપણે, 5 આવી ગયા. ત્યાર પછી અહીંયા આવશે -3, પછી પ્લસ, પછી 25. હવે તમે જોઈ શકો છો કે 25 મોટી સંખ્યા છે અને 3 જે છે તે નાની સંખ્યા છે, કેમ કે માઇનસમાં છે. તો 25 માંથી 3 જાય તો આવે કેટલા, 22. તો a11 આપણને મળી ગયા 22. ઓકે, તો 22 ક્યાં છે તમે જોઈ શકો છો, ઓપ્શન બી. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો ઝડપથી લાઇક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને બી શેર કરજો, જેથી કરીને અમને હજી વધારે મજા આવે અને હજી અમે વિડીયો બનાવતા રહીએ. ઓકે, હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી દરેકને જય શ્રી કૃષ્ણ.